ખારું ઝેર જેવું પાણી આવે છે સાહેબ પાણી સુકી જાય કેમ કે જ્યારે પણ મહેનત મજૂરી કરતા હોઈએ તરસ બહુ લાગે એકવાર એવું થયું કે તિહાર જેલમાં રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી બધા કેદીઓની મુલાકાત લીધી એક કેદીને પૂછ્યું કે કેમ છે બધું બરોબર ના સાહેબ એમ તો બધું બરોબર છે કે રોટલીમાં કાકરા બહુ આવે છે જો આ રોટલી સુધરી જાય તો થોડું સારું રહે આખો દિવસ શ્રમ કરીને થાકી જઈએ છીએ એકાદ બે ટાઈમની રોટલી તો સરખી મળી જાય તો શરીરને એનર્જી મળી જાય તરત રાષ્ટ્રપતિએ જે જેને કીધું રોટલી બધી સુધરી જવી જોઈએ બીજા કેદીને પૂછ્યું ભાઈ બધું બરોબર બીજા કેદી કે સાહેબ બધું જ બરોબર છે કે પાણી સારું નથી આવતું બહુ ખારું ઝેર જેવું પાણી આવે છે સાહેબ પાણી સુકી જાય કેમ કે જ્યારે પણ મહેનત મજૂરી કરતા હોઈએ તરસ બહુ લાગે પાણી સુકી જાય તો થોડો કામ ઠંડક મળી જાય આપ કંઈક પાણીમાં સુધારો કરી શકતા હો તો કરાવી અને બીજે કીધું જેને કહેવાય ભાઈ પાણી હવે બરોબર આવવું જોઈએ મિનરલ વોટર લાવો એક્વાગાર્ડ લાવો જે લાવો એ બિસ્લેરી લાવો તો પાણી બધા કેદીને સારું મળવું જોઈએ ત્રીજાને પૂછ્યું ભાઈ મને બરોબર બધું બરોબર છે અહીંયા વ્યવસ્થા બધી સારી છે ત્રીજા કેદીએ કીધું કે બધું બરોબર કે રાતના મચ્છર બહુ કરડે છે જો મચ્છરદાનીની કોઈ વ્યવસ્થા થઈ જાય તો રાત્રે 5-7 કલાકની જે ઊંઘ મળી જાય ને તો આનંદ આવી જાય તો સવારે બીજા પાછા એટલી જ એનર્જી સાથે અમે કામે લાગી જઈએ બરાબર કેરન કહે જેટલા કેદીઓ કેદીના માનવિક સાહેબ મચ્છરદાની આપી દો ચોથા કેદી પાસે ગયો કે ભાઈ તને કોઈ તકલીફ સાહેબ બધું જ બરોબર છે બરોબર પણ આ કાગળ છે આ કાગળ પર આપ સહી કરી દો તો બહુ સારું હાથમાં કાગળ લીધું તો કાગળમાં લખ્યું હતું કે કોઈને રોટલી નથી ગમતી એટલે રોટલીમાં કાકરા આવે છે કોઈને પાણી નથી ભાવતું કે પાણી ખારું આવે છે ડોરું આવે છે કોઈને મચ્છર રાતના કરડે છે રાત્રે ઊંઘ નથી આવતી પણ મને તો આખી જેલ જ નથી ગમતી મને જેલથી છોડી મૂકો તમે જે સંસારમાં જીવો છો એના માટે 4 વાત તમને સંસાર જેલ લાગે છે સંસાર જેલ લાગે છે સંસાર વેલ લાગે છે કે સંસાર ખેલ લાગે છે